વેલકમ ટુ માય ન્યૂ એપિસોડ ગાઈસ. તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ બહુ ટાઈમ થઈ ગયો વિડીયો બનાવ્યો નથી. તમે કહું ચાલો શરૂઆત કરીએ આજથી. તો અત્યારે મેં ચાલ્યો બોરિયાદ ટોલ નાકા પર, કેમ કે આ ફાસ્ટેગ છે ને તે નવું કરાવવાનું છે. તો જોઈએ હું પ્રોસેસ છે તો ડાયરેક્ટ ત્યાં મળીએ ગાઈસ. તો ગાઈસ પહેલા આને છે ને જોબ પર મેં છોડી દેમ, બીજું નવું બનાવી દીધું. હવે નીકળીએ આપણે નવસારી તરફ. ફોન આવ્યો કે 10:30 વાગે સુરત જવાનું છે, તો સુરત હવે જવા માટે નીકળીએ ગાઈસ. તો ગાઈસ મેં આવી ગયો સુરત. તો એ લોકોને મેં ડ્રોપ કર્યા, જે સામે હોટલ છે ને તેમાં એ લોકોને મેં ડ્રોપ કર્યા. હવે જોઈએ એ લોકોને કેટલો ટાઈમ લાગે. જે હોટલમાં મેં ડ્રોપ કર્યા ને, તો એ હોટલમાં એ લોકોને બહુ ટાઈમ લાગવાનો છે. તો એક કામ પટાવવાનું છે, પાર્ટીનું સામાન છે અંદર, તે બોમ્બે માર્કેટ પહોંચાડવાનું છે. ગાઈસ મેં બોમ્બે માર્કેટ આવી ગયો ને એ લોકોનું ઘર છે ને બોમ્બે માર્કેટના આસપાસ જ છે. એ લોકોએ મને લોકેશન મોકલાવેલું છે ને મળીએ એ લોકોના ઘરે સામાન આપીને નીકળીએ ફટાફટ. ગાઈસ પાર્ટીનું ઘર મળી ગયું ને હવે આપી દઈએ આ સામાન બધું છે ને. સામાન તો પહોંચાવી દીધું જે પાર્ટીને આપવાનું રૂટે ને. હવે મને બરાબર ભૂખ લાગેલી છે તો કંઈ ખાવા પડે, કેમ કે 2 વાગી ગયા. જમીને નીકળ્યો ને એટલે એક લોચો પડી ગયો. કોઈ બાઇક વાળાએ ઠોકી ગાડી પાછળથી. તો જોઈએ તો બહુ ડેમેજ નથી થયું, ખાલી કલર જેવો લાગી ગયેલો છે, એ તો નીકળી જશે. જે હોટલમાં મેં એ લોકોને ડ્રોપ કરેલા ને તે હોટલમાંથી ફોન આવ્યો કે તું હોટલ પર નહીં આવતો, તું સિટી લાઇટ પહોંચ. અમે સિટી લાઇટ પર જ આવીએ. તો મેં સિટી લાઇટ આવી ગયેલો છું. તો ગાઈસ આ લાસ્ટ સ્ટોપ છે, પછી અહીંયાથી નીકળવાના અમે નવસારી. તો આ કંઈ પાર્કિંગ છે ને આપણી ગાડી એલી વ્હાઇટ ઇલેક્ટ્રિક, એના બાજુમાં વોલ્વો છે. તો વોલ્વોની હાલત તો જુઓ,